આગામી લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ સુરતમાં વિજય સાથે ભાજપનું ખાતું ખુલી ગયું છે। જો કે આ ઘટના બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સુરત આવ્યા હતા। તેઓએ ભાજપ અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવ્યા હતા। અહીં તેમણે કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાંથી લોકશાહી નહીં બચે। હાલ ભારતમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સુરત ખાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં જે મતદાન થયું છે તેના આંકડા જોઈને મોદી બોખલાઈ ગયા છે। તેથી કોંગ્રેસ પર તુષ્ટિકરણના ખોટા આક્ષેપ કરી રહ્યા છે। આગામી ચૂંટણી બે વિચારધારાની નહીં પરંતુ મોદી અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે। મોદી સરકાર અર્થવ્યવસ્થાનું સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે। તેના કારણે દેશના બેકારી અને મોંઘવારી સતત વધી રહી છે। આજે એન્જિનિયર યુવાનો પણ ડિલિવરી બોય બની રહ્યા છે। દેશમાં મોદી શાહ મોડેલ એટલે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારને ઉલથાવી પોતાની સરકાર બનાવવાનું મોડેલ છે। ત્યારે સુરતમાં ઉમેદવાર હટાવવાનું પાટીલ મોડેલ પણ દેખાઈ રહ્યું છે। अनेक राज्यों में लोगों ने चुनी हुई सरकार बना दी, लेकिन मोदी जी ने विधायकों की खरीद फरोख्त करके ईडी सीबीआई इनकम टैक्स का उपयोग कर और पता नहीं क्या क्या पद का आमिर देकर मंत्री बनाकर अपने सरकारी गिराई है। ये तो मोदी शाह मॉडल हुआ। लेकिन कल परसों जो सूरत में घटनाएं घटी है, चुनाव के पहले ही आपने अपना हथकंडा लगाया। पता नहीं शायद ये सीआर पाटिल मॉडल है या मोदी शाह पाटिल मॉडल है। સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત અંગે પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે હાલ દેશમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। તેનું ઉદાહરણ સુરતની ઘટના છે। તે લોકશાહી માટે ઘાતક બની રહે છે। મોદી કેશલેસ વ્યવહારની વાત કરે છે, પરંતુ તેઓએ ઇલેક્ટ્રિક બોન્ડ થકી કેશલેસ કરપ્શન શરૂ કરી ઇલેક્શન બોન્ડના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ભાજપ સરકાર પર મોટા આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે મનમોહન સરકારમાં જે વિકાસનો દર હતો તે રીતે જો શહેરનો વિકાસ થતો હોય તો આજે ભારત દેશની 5મી નહીં પરંતુ 3જા નંબરનો આર્થિક મજબૂત દેશ બની શક્યો હોત। આ વખતે ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો દેશનું સંવિધાન કે લોકશાહી નહીં બચી શકે। मांग करते हैं चुनाव आयोग से कि जो घटनाएं सूरत लोकसभा क्षेत्र में हुई है, जिस तरह से प्रत्याशी के जो समर्थक थे जिन्होंने पर्चा भर के एफिडेविट भर के दिया था, जो अगर आप गलत बात कह रहे तो क्यों कह रहे हैं, तो क्या दबाव है, इसकी जांच चुनाव आयोग करे और कांग्रेस पार्टी इसकी कानूनी व्यवस्था कानूनी हमारे पास अधिकार करेंगे। लेकिन चुनावी आयोग को चुनाव आयोग से हम अपील करते हैं कि आप इसकी इस घटना की पूरी जांच कराइए कि किस सरकार की ओर से कौन सा दबाव डाला गया। સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। ત્યારબાદ અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ખેંચી હતી, જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જેને લઈને કોંગ્રેસ હવે આ મામલે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે કોર્ટમાં પડકારવાનો નિર્દેશ આપતા કહ્યું કે કાયદાકીય વિકલ્પો ખુલ્લા રાખવામાં આવશે। સુરતમાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારના 3 ટેકેદારોની સહીઓની નકલી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે। ત્યારબાદ પહેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગુમ થયા હતા અને ત્યારબાદ ઉમેદવારી રદ કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કરી માંગ કરી છે। સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે। સિંઘવીએ ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે સુરત બેઠક પરની ચૂંટણી સ્થગિત કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ચૂંટણી યોજવામાં આવે, જેથી એક સ્પષ્ટ સંદેશ જાય કે તમે ખોટો પ્રભાવ ઊભો કરીને ફાયદો ઉઠાવી શકતા નથી।